મોરબી જિલ્લા એસઓજીની ટીમ વાંકાનેર તાલુકામાં પેટ્રોલિંગમાં હતી તે સમગ્ર ટીમને મળેલી હકીકતના આધારે વાંકાનેર તાલુકાના તરકિયા ગામે રેડ કરી હતી। ત્યારે સરકારી ખરાબાની જમીનમાંથી ગેરકાયદેસર બ્લાસ્ટ કરીને પથ્થર કાઢતા હોવાનું સામે આવ્યું હતું, જેથી કરીને ત્યાંથી 418 જિલેટીન સ્ટીક મળી હતી તેમજ પોલીસે જિલેટીન સ્ટીક, વાયર અને મોબાઈલ ફોન વગેરે મળીને કુલ 1,28,836 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલ વાંકાનેર તાલુકામાં પોલીસ સ્ટેશન ખાતે એક્સપ્લોઝિવ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધીને જિલેટીન સ્ટીકની આપનારાઓના નામ પણ સામે આવ્યા છે, જેથી કરીને તેને પકડવા માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ક્યાંય પણ બ્લાસ્ટ કરવાના સ્ફોટકો કે વિસ્ફોટકોની હાજરી જણાય અથવા તો એને બ્લાસ્ટ કરવાની ક્યાંય ગેંગ જોવા મળે તો તાત્કાલિક કાર્યવાહી કરી અને પકડી પાડવાની। આ અંગે એસઓજી એની પોતાની ટીમ સાથે પેટ્રોલિંગ કરી રહી હતી। એમાં દરમિયાનમાં એક બાતમી મળી કે તરકિયા ગામ, જે આપણું વાંકાનેર તાલુકાનું તરકિયા ગામ છે, એ ગામની સીમમાં આવી કોઈ બ્લાસ્ટ કરવાની પ્રવૃત્તિ કરવાની તૈયારી કરી રહેલ હોવાની માહિતી સાથેના પોકોન્સ મુકેશભાઈને મળી। મુકેશભાઈની આ માહિતી વેરીફાઈ કરતાં એસઓજીની ટીમ સાથે ડીવાયએસપી એસએચ સારડા અને એસઓજીના પીઆઈ મયંક પંડ્યા ટીમ લઈ ચારે તરફથી એ જગ્યાને કોર્ડિન કરવામાં આવી। આ જગ્યા છે એ દેખીતો ડુંગર ટાઈપની જગ્યા હતી અને થોડી દુર્ગમ વિસ્તાર પણ કહી શકાય, જ્યાં વાહન છેક સુધી ન જઈ શકે એવી જગ્યા હતી। ત્યાં પહોંચી અને ચારે તરફથી કોર્ડન કરી અને એકાએક રેડ કરતાં અહીંયા 4 ઈસમો છે એ જિલેટીનના મોટા જથ્થા સાથે મળી આવેલ। સાથે એ લોકોએ 57 જેટલા ખાડા ગોરી રાખેલા હતા, જે બોર કહેવાય, અને બોરમાં 14 જેટલા બોર છે એ ચાર્જ કરી રાખેલા હતા। આ બધા બોર છે 45 ફૂટ જેટલા ઊંડા હોય છે અને એમાં એ લોકોએ જિલેટીનની એક કેપ્સ્યુલ કે સ્ટીક છે એ 2.78 કિલોગ્રામની હોય એવી 25 કિલોની પેટીઓ અલગ અલગ કરી અને ઘણો મોટો જથ્થો કે જે કદાચ એવું કહી શકાય કે 1161 કિલોગ્રામ જિલેટીનનો જથ્થો, જે 92,796ની કિંમતનો થાય, ડિટોનેટર અને અલગ અલગ ટીએલડી વાયર બેય થઈ અને 1,04,000ના મુદ્દામાલ સાથે તે લોકો રેડ દરમિયાન પકડાઈ ગયેલા। આ જે 14 બોરમાં એક્સપ્લોઝન નાખી અને એને બ્લાસ્ટ કરવાની જે તૈયારી કરી રહેલા હતા, એ ચાર્જ કરેલા જે બ્લાસ્ટ છે થાય તો આજુબાજુના વિસ્તારને ઘણું મોટું નુકસાન પહોંચે એમ હતું અને લોકોનો જીવ જોખમાય તે રીતે આ કાર્યવાહી કરી રહ્યા હતા। આ તમામ કાર્યવાહી એ લોકોની જે ગેરકાયદેસર હતી અને સરકારી ખરાબામાં હતી અને એની પાસેથી મળી આવેલો એક્સપ્લોઝનનો જથ્થો છે એ રાખવા અંગે એમની પાસે કોઈ પાસ પરમિટ કે મંજૂરી ન હતી, જેથી આ અંગેનો ગુનો નોંધી અને વાંકાનેર તાલુકા પોલીસમાં ગુનો નોંધી અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે। અત્યારે 4 આરોપીઓ પકડાયેલ છે, જેમાં એકનું નામ છે મુન્નાભાઈ વલ્લુભાઈ બામવા, જે વાંકાનેર તાલુકાના જ છે, પ્રદીપભાઈ અલકુભાઈ દાંતલ એ મેસરિયાના છે, રવુભાઈ નાગરાજભાઈ ભીખુભાઈ સોનારા જે જાની વડલા ચોટીલાના છે, રણુભાઈ બાલાભાઈ બામવા જે તરકિયાના છે। એમાં જે રવુભાઈ નાગરાજ કરીને ઓળખાય છે એ માલ લઈ આવનાર છે અને બાકીની હજી હાલ તપાસ ચાલુમાં છે।